ગીતાષ્ટક સેવામ અવધારય. ભગવદ્ ગીતાની સેવા ઠાકોરજીના શ્રી ચરણમાં સમર્પિત કરીશું. શ્રી પરમાત્મને નમઃ. અથ પંચમોધ્યાય. પાંચમા અધ્યાયના 6 થી 10 શ્લોક ભાષાંતર સાથે. સંન્યાસસ્થો મહાબાહો દુઃખમાપ્તુમ મયોગત યોગયુક્તો મુનિર્બ્રહ્મ નચિરેણાધિગચ્છતિ. ભગવદ ભક્તિમાં જોડાયા વિના કેવળ સમગ્ર કર્મોનો પરિત્યાગ કરવા માત્રથી કોઈ મનુષ્ય સુખી થઈ શકતો નથી, પરંતુ તે ભક્તિમય સેવામાં પરોવાયેલો વિચારશીલ મનુષ્ય પરમાત્માને તરત જ પ્રાપ્ત થાય છે. યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મભૂતાત્મા કુર્વન્નપિ ન લિપ્યતે. જે મનુષ્ય ભક્તિભાવે કર્મ કરે છે, જે વિશુદ્ધ આત્મા છે, જે પોતાના મન અને ઇન્દ્રિયોને વશમાં રાખી શકે છે અને બધા સર્વે જીવ તેને પ્રિય હોય તથા બીજા સર્વે જીવ તેને પ્રિય હોય એવો જે મનુષ્ય હંમેશા કાર્યરત રહેતો હોવા છતાં પણ કદાપી લિપ્ત થતો નથી. નાયવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિદ પશ્યન શૃણ્વન સ્પૃશન જિઘ્રન નશ્નન ગચ્છન સ્વપન શ્વસન. દિવ્ય ભાવનામાં જોડાયેલો મનુષ્ય જોતો, સ્પર્શ કરતો, સાંભળતો, સૂંઘતો, બોલતો, ખાતો, ચાલતો, પીતો તથા શ્વાસ લેતો મનુષ્ય જાણતો હોય છે કે હકીકતમાં તે પોતે કશું જ કરતો નથી. પ્રલપન વિસર્જન ગૃહનન નુન્મિષન નિમિષન્નપી ઇન્દ્રિયાણિન્દ્રિયાર્થેષુ વર્તન્ત ઇતિ ધારયન. બોલતા, ત્યાગ કરતા, ગ્રહણ કરતા, આંખો ખોલતા અને મીટતા જે મનુષ્ય સદા જાણતો હોય છે કે માત્ર ભૌતિક ઇન્દ્રિયો જ પોતપોતાના વિષયોમાં પરોવાયેલી રહે છે અને પોતે આ સર્વથી અલિપ્ત રહે છે. બ્રહ્માણ્ય ધાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ લિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમિવાંબસા. જે મનુષ્ય કર્મફળને પરમેશ્વરને સમર્પિત કરીને આસક્તિ રહિત થઈને પોતે કર્તવ્ય કર્મ કરે છે, તેમ જે જળથી કમળપત્ર અસ્પર્શ્ય રહે છે તેમ તે પાપ કર્મોથી અલિપ્ત રહે છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા સેવામ સમર્પયામિ. હવે ઠાકોરજીના ચરણારીમાં વચનામૃતની સેવા સમર્પિત કરીશું. દેવાધિદેવોત્તમ દેવતા